જેમને ડાયાબિટીસ રહેતું હોય અને બાજરાનો લોટ ના ભાવતો હોય, પણ જો તમે આવી રીતે બાજરાના લોટના ચમચમિયા બનાવીને ખાશો ને તો બાજરીનો લોટ ખાવાના જ ફાયદા તમને મળવાના છે. અને બાજરીનો લોટ ખાવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે, પાચન શક્તિ પણ સુધરતી હોય છે. કેમ કે બાજરીના લોટમાં ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ અને આયર્ન, ઝીંક જેવા પોષક તત્વો હોય છે. તો તમારે આ બાજરીના ચમચમિયા જરૂરથી ઉપયોગમાં લેવા જોઈએ અને તેના ફાયદા મેળવવા જોઈએ. કેમ કે આપણા આંતરડા શુદ્ધ થશે તો સાથે સાથે આપણો ચહેરો પણ ગ્લો કરશે. અને એકદમ વધારે તલનો ઉપયોગ કર્યો છે. જેઓ વજન ઘટાડવા માંગે છે અને એવું ઈચ્છે છે કે અમારી પાચન શક્તિ પણ મજબૂત થાય, અમારા બોડીમાં પ્રોટીન પણ એવા ને એવું રહે, વિટામિનથી ભરપૂર એવા, ઝીંકથી ભરપૂર એવા બાજરીના લોટથી આપણે આજે બનાવ્યા છે સરસ મજાના ચમચમિયા. જોઈ શકાય છે એકદમ જોવામાં સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં તો કોઈ જવાબ નથી, એવા સ્વાદિષ્ટ લાગતા હોય છે આ બાજરીના લોટના ચમચમિયા. એકવાર જરૂરથી બનાવવા જેવા છે. કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું વજન ઘટાડે, વાળ મજબૂત કરે, પાચન શક્તિ સુધારે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ એવા બાજરીના ચમચમિયા. તો નામ કદાચ પહેલી વાર સાંભળ્યું હશે તમે, પણ આ ચમચમિયા જેટલા ખાવામાં સ્વાદિષ્ટ છે, આપણી હેલ્થને એટલા જ સારા પોષણ પણ આપે છે. તો એકદમ પૌષ્ટિક અને એકદમ ચટાકેદાર સ્વાદમાં જબરદસ્ત એવા બાજરીના ચમચમિયા આપણે ચાલો બનાવવાનું શરૂ કરીશું. બાજરીના ચમચમિયા બનાવવા માટે આપણને જોઈશે અજમો, તલ, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ઘી અને ઘીના ઓપ્શનમાં તમે તેલ વાપરી શકો છો, મેથીની ભાજી, લીલા ધાણા, દહીં અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ બાજરીનો લોટ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આ બધા ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરીને બાજરીના ચમચમિયા. તો 250 ગ્રામ બાજરીનો લોટ લીધો છે મેં. તો આગળ બતાવેલી બધી સામગ્રીઓને આપણે હવે એક થાળમાં લઈ લેવાની છે. હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે એક વાટકી લોટ લીધો હતો, તો એ જ વાટકીથી પાણી લેવાનું અને થોડું થોડું ઉમેરતા જવાનું અને એક થીક બેટર તૈયાર કરવાનું છે. તો એક સામટું પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરવાનું. મિત્રો તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો એક વાટકી લોટની સામે આપણને એક વાટકી પાણી જોઈશે. આ પરફેક્ટ માપ છે. તો બેટર આપણે એવું તૈયાર કરવાનું છે જે પુડલા જેવું ના હોય પણ વધારે થીક પણ ના હોય. તો પાણીનું પ્રમાણ થોડું આગળ પાછું પણ થઈ શકે છે, આગળ પાછળ થઈ શકે છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે બેટરને વધારે થીક નથી કરવાનું અને વધારે પાતળું પણ નહીં. જુઓ, આવું ખીરું જોઈશે આપણને. મિત્રો આપણે ઈનો જે રેગ્યુલર આવે છે તે ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. જો આપણું બેટર તૈયાર છે. ચાલો હવે આપણે ચમચમિયા બનાવી લઈએ. મિત્રો ચાલો આપણે ચમચમિયા બનાવી લઈએ. તો તવી પર આપણે થોડું ઘી લગાવી લઈશું. તમે તેલ પણ લગાવી શકો. ચમચમિયા બનાવી લઈશું. તો ચમચમિયાની સાઈઝ નાની હોય એટલે આપણે નાના નાના બનાવી લઈશું. હવે આપણે શું કરવાનું છે કે તલ આવી રીતે
ફેલાવી લેવાના છે. અને ફરી ઘી આમ કિનારી પર લગાવી લેવાનું છે. અને જેવી જાડી દેખાય, જો દેખાય છે ઉપર, જુઓ બધી જાડી દેખાય ને અહીંયા બધે જ. પછી આપણે ફેરવવાનું છે. તો 1 થી 1.5 મિનિટ થશે, પછી આપણે ફેરવી લેવાનો છે આ નાસ્તો આપણો. તો મિત્રો જોઈ શકાય છે એકદમ જાળીદાર આપણો આ ચમચમિયાનો નાસ્તો તૈયાર થયો છે. એકદમ આપણી આ વિસરાતી વાનગી છે, જેને ભૂલવા જેવી બિલકુલ પણ નથી. હા મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. આપણું વજન ઉતરશે, પાચન શક્તિ તો સુધરશે, વાળ સારા થશે, સ્કિન પણ ચમકશે, સ્કિન પર ગ્લો આવશે. કેમ કે જ્યારે આપણા આંતરડા ચોખ્ખા હશે તો આપણી સ્કિન એકદમ ગ્લો કરશે. તો એકદમ ટેસ્ટફુલ એવા આપણા ચમચમિયા બનીને તૈયાર છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા બને છે મિત્રો, સ્વાદમાં ભરપૂર. જેને દહીં સાથે ખાશો ને તો જલસો પડી જાય. હા, તો મિત્રો ફરીથી આપણે ઘી લઈ લઈશું અને ચમચમિયા બનાવી લઈશું. તો બાળકોને ગમે ને એટલે આપણે આવા નાના નાના ચમચમિયા રેડી કરીશું, જેથી બાળકો હોશે હોશે દેખીને પણ ખાય. આપણે તલ ઉમેરી લઈશું. હવે આપણે ઘી આવી રીતે લગાવી લેવાનું છે. અને ઉપર આવી જાડી આવે એટલે આપણે ફેરવી લઈએ. તો જુઓ જાડી આવવા લાગી છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો 1 મિનિટ થાય પછી આપણે ફેરવી લઈશું. મિત્રો મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા બધું જ ઉમેરીને બનાવવાથી આ ચમચમિયા ખૂબ જ એવા ટેસ્ટી તો બને જ છે, પણ સાથે સાથે સ્વાસ્થ્યની રીતે પણ જબરદસ્ત બનતા હોય છે. તો હવે આપણે 1 મિનિટ સુધી આ બાજુની સાઈડ પણ થવા દેવાના છે. 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ફેરવી લઈશું. તો મિત્રો હવે આપણે ઉલટ સુલટ કરતા જઈને આ ચમચમિયાને સરસ શેકી લઈશું. ઉલટ પુલટ ઉલટ ઉલટ. તો મિત્રો આપણે ચમચમિયા સરસ બની ગયા છે, તો આપણે કાઢી લઈશું.
તો જોતા જ મોંમાં પાણી આવી જાય એવા બન્યા છે કે નહીં મિત્રો? જુઓ, જુઓ આપણા મસ્ત મજાના ચમચમિયા તૈયાર છે. મિત્રો આપણે ચમચમિયાને મસ્ત મજાના ખાટા દહીં સાથે સર્વ કરીશું. તો ખાટું દહીં છે ને ચમચમિયા સાથે જબરદસ્ત લાગતું હોય છે. તો બાજરીમાં ફાઈબર, અઢળક હોય છે, પ્રોટીન હોય છે, વિટામિન્સ હોય છે, આયર્ન, ઝીંક જેવા પોષક તત્વો હોય છે. તો આપણે બાજરી તો જરૂરથી ખાવી જોઈએ. જેમને રોટલો નથી ભાવતો તેમણે બાજરીના આવા ચમચમિયા બનાવીને ખાવા જોઈએ. તો બાજરીનો લોટ આપણને હાર્ટ એટેકથી બચાવે છે, આપણું લોહી પાતળું કરે છે અને આપણા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તો આપણે આવી રીતે મસ્ત મજાના બાજરીના ચમચમિયા બનાવીને ખાઈએ તો આપણને કેટલો બધો ફાયદો મળી રહે. જુઓ એકદમ મસ્ત મજાના આપણા ચમચમિયા તૈયાર છે. તો મેથીની ભાજી, ધાણા, લીલું લસણ બધું જ આપણે ઉમેર્યું છે જેથી આપણા ચમચમિયા હેલ્થથી ભરપૂર થયા છે. તો આપણું વજન તો ઘટશે જ, પણ આપણી પાચન શક્તિ સુધરશે, આપણા આંતરડા શુદ્ધ થશે, ચોખ્ખા થશે. તો સાથે સાથે આપણો ચહેરો પણ ચમકશે. આંતરડા જેનો ચોખ્ખા તેનો ચહેરો ચમકદાર કહેવાય છે ને તેવું. તો ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, આયર્ન, ઝીંક, વિટામિન B3, B થી ભરપૂર એવા આપણા ચમચમિયા બનીને તૈયાર છે. મિત્રો તમે એકવાર જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી આ રેસીપી અને સ્વાદમાં કેવા લાગ્યા. તો બાજરીના લોટમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, આયર્ન, ઝીંક જેવા પોષક તત્વો હોય છે. હાર્ટ એટેકથી બચાવવામાં તો મદદરૂપ આપણને થાય જ છે. સાથે સાથે બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે. આપણું બ્લડ પ્રેશર નોર્મલ કરતા હોય છે બાજરીનો લોટ. તો પછી આપણે બાજરીનો લોટ અને તેના ચમચમિયા બનાવીને જરૂરથી ખાવા જોઈએ. તો મેથીની ભાજી, લીલા ધાણા, લીલું લસણ બધું જ આપણે ઉપયોગ કર્યું છે જેથી આપણને આ ચમચમિયા જબરદસ્ત ફાયદાકારક થવાના છે. ટેસ્ટ કરીને તમને બતાવું કે આ આટલા મસ્ત મજાના ચમચમિયા કેવા બન્યા છે તે. તો તમને હાથથી જ બતાવી દઉં. પહેલાં જુઓ એકદમ જાળીદાર એવા બને. જુઓ એકદમ જબરદસ્ત બને, એકદમ મસ્ત. તો પ્રોટીન, ફાઈબર, આયર્ન ને ઝીંકથી ભરપૂર એવા આ બાજરીના ચમચમિયા જરૂરથી બનાવવા જેવા છે. તો આપણે આવી રીતે બાઈટ તોડીશું એક ટુકડો અને દહીં સાથે. તો મિત્રો ખાટું દહીં લેજો. ખાટા દહીં સાથે છે ને આવા ચમચમિયા ટેસ્ટી લાગે એકદમ. તો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરી લઈશું. વાહ મિત્રો, સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્યથી પણ ભરપૂર એવા આ ચમચમિયા જરૂરથી બનાવવા જેવા છે. સ્વાદિષ્ટ એટલા ને કે મોંમાં આપણે ખાતા હોય તે છતાંય પાણી આવે. તો મિત્રો તમને મારી આ ચમચમિયાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વજન તો ઘટાડશે પણ આપણને અંદરથી સ્ફૂર્તિ આપશે, તાકાત આપશે ને એવી એનર્જી ફીલ થશે. તો ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં કહેજો તમને રેસીપી પસંદ આવી કે નહીં અને તમે બાજરીના બીજી કઈ રેસીપીઝ બનાવો છો તે, જેથી કોમેન્ટ વાંચનારને પણ નવી નવી રેસીપી મળતી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો નવા આવ્યા હોય તો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ અને હેલ્થથી ભરપૂર રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.